રવિચંદ્રન અશ્વિને વાત કરી હાર્દિક પંડ્યાને મળી રહી નફરત પર। જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો કે હાર્દિક પંડ્યા જ્યારથી મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન બન્યા છે ત્યારથી તેમને ઘણી બધી નફરત મળી રહી છે અને ટીકાઓ પણ થઈ રહી છે। પણ આઈપીએલ ચાલુ થયા બાદ ઓર વધારે ખરાબ થઈ રહ્યું છે અને આ વસ્તુથી અશ્વિન બિલકુલ પણ ખુશ નથી। તેમણે કહ્યું કે ફેન્સ લોકોને આવી રીતે ખોટા રસ્તા પર ન જવું જોઈએ। બધાએ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે તે કયા દેશના ખેલાડી છે અને કયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે। તો એ આપણા દેશના છે, આ ખેલાડીઓ આપણા દેશનું પ્રતિનિધિત્વ કરે છે, તો પછી ક્રિકેટરને બદનામ કેમ કરો છો? તમને તમારા મનપસંદ વિશે જે ગમે છે તેનો આનંદ માણો, પરંતુ અન્યને નીચે પાડીને નહીં। બસ આ જ વસ્તુ હું ઈચ્છું છું કે આપણા દેશમાંથી અદ્રશ્ય થઈ જાય। જો તમે કોઈ ખેલાડી પસંદ નથી કરતા અને બૂ કરો છો એ ખેલાડીને, તો શા માટે કોઈ ટીમે સ્પષ્ટીકરણ આપવા માટે બહાર આવવું જોઈએ? આપણે એવું વર્તન કરીએ છીએ જાણે કે પહેલા બન્યું નથી। સચિન ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ રમ્યા હતા અને આ બે જણા રાહુલ દ્રવિડની કેપ્ટનશીપ હેઠળ રમ્યા છે અને આ ત્રણેય જણા કુંબલેની કેપ્ટનશીપ હેઠળ રમ્યા છે અને આ બધા ધોનીની કેપ્ટનશીપ હેઠળ પણ રમ્યા છે। અને જ્યારે આ લોકો MS ધોનીના નીચે રમી રહ્યા હતા ત્યારે આ ખેલાડીઓ ક્રિકેટના દિગ્ગજ હતા। તો મિત્રો, તમારો શું મંતવ્ય છે? શું તમે અશ્વિન સાથે સહમત છો? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો। સાથે આજે છે રાજસ્થાન રોયલ્સ વર્સેસ મુંબઈ ઇન્ડિયન્સની મેચ અને આ મેચને સંબંધિત કાલે મેં તમને જણાવ્યું હતું કે એવા રિપોર્ટ્સ આવ્યા હતા MCA તરફથી કે કોઈ પણ હાર્દિક પંડ્યાને હેરાન કરતા જોવા મળશે તો તેમને ડિટેન કરવામાં આવશે। પણ MCA તરફથી એક સ્ટેટમેન્ટ બહાર આવ્યું છે જેના પર તેમણે કહ્યું કે એવી બધી અફવાઓ છે કે MCA એવા લોકો સામે સુરક્ષા માટે સૂચના આપી છે જેઓ રોહિત અથવા હાર્દિકને સમર્થન આપે છે। આ ખોટી અને પાયાવિહોણી અફવાઓ છે, એવી કોઈ સૂચના આપવામાં આવી નથી। તો ચાલો જોઈએ કે મેચમાં શું થાય છે।